સદામ ગોડિલ ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી. ગેંગ પર યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિત 13 ગુના નોંધાયા હતા. બોડેસ ઓપરેશનથી ધનિક વ્યક્તિઓને ટાર્ગેટ કરતો. સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ગરીબ તેમજ વેપારી વર્ગને હેરાન કરનાર કુખ્યાત સદામ ગોડિલ ગેંગ સામે ગુજસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર સદામ ઉર્ફ ઇમ્તિયાઝ અને તેના ભાઈ ફૈઝલ ઉપરાંત શાહિદ ગોડિલ સહિત અન્ય આરોપી વિરુદ્ધ કડક કાયદાનો ઉપયોગ કરીને કેસ નોંધવામાં આવ્યો છે. ગેંગના સભ્યો વિરુદ્ધ યુએસડીટી અને જીએસટી કૌભાંડ સહિત 13 ગુના નોંધાયેલા છે. આ ગેંગ એક સુસંગઠિત અપરાધ સિન્ડિકેટ ચલાવતી હતી, જેમાં સદામ અને ફૈઝલ સહિતના સભ્યો મળીને ગુનાઓને અંજામ આપતા હતા. તેમનો મુખ્ય ટાર્ગેટ સમાજમાં સારા વ્યક્તિત્વ ધરાવતા અને ધનિક વ્યક્તિઓ હતા. સૌપ્રથમ તેઓ લક્ષિત વ્યક્તિઓ સાથે સારા સંબંધો બનાવતા હતા. ત્યારબાદ તેઓ તેમની જમીન અથવા મિલકતની ખરીદ વેચાણની વાતો કરતા. જંત્રી ભાવ જેટલા પૈસા આપીને બાકીની રકમ ચૂકવતા નહોતા. જો પીડિત વ્યક્તિ પૈસાની માંગણી કરે તો અસામાજિક તત્વોને વચ્ચે લાવીને ખંડણીની માંગણી કરતા અને ધમકીઓ આપતા હતા. આ રીતે તેઓ પૈસા પડાવતા હતા. ગેંગના સભ્યોએ 2006 થી અત્યાર સુધીમાં ખંડણી, ધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારી જેવા 13 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે. ગુજસી ટોકનો એક ગુનો નોંધાયો છે. શું છે? સદ્દામ ગોડિલ એક ગેંગ છે, જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે. તે ઉપરાંત સાબિર ગુડિલ અને એના મિત્રો, આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા. આ લોકોના વિરુદ્ધમાં 2006થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે. અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા, તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા, તથા ધાકધમકી આપવી, તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું, તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા. એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે. અને આ જે ગોડિલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે 6 ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોક બજાર પોસ્ટેનો, એની અંદર ગુજસી ટોકની કલમ 3.1, 3.1.2, 3.2 અને 3.4 એડ કરવામાં આવેલી છે. ગુજસી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના, એના વિરુદ્ધ તથા એના સભ્યો, આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે.